વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ક્લાઉડ એકાઉન્ટિંગ 2ની અંદર યુનિટ 3માં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ HRMમાં બે મહત્વના પ્રશ્નોની ચર્ચા કરશું. એક છે HRM સાથે ક્લાઉડ એકાઉન્ટિંગનું મહત્વ અને બીજો છે HRMની મૂળભૂત બાબતો જણાવો. તો સૌથી પહેલાં HRM સાથે ક્લાઉડિંગ એકાઉન્ટિંગનું મહત્વ એટલે કે ક્લાઉડ એકાઉન્ટિંગ સિસ્ટમ સાથે HRMને એકીકૃત કરવાના અને સંસ્થાકીય કાર્યક્ષમતા પર તેની અસર શું થાય છે તે જણાવવાના મુદ્દાનું આપણે વિશ્લેષણ કરશું. પરીક્ષાની અંદર આ પ્રશ્નો પૂછાતા જ હોય છે, એટલે બરાબર યાદ કરીને લેવાના. તો સૌથી પહેલાં HRM સાથે ક્લાઉડ એકાઉન્ટને એકીકૃત કરવાથી કયા લાભો મળે છે તેની આપણે ચર્ચા કરશું. તો પહેલામાં ખર્ચમાં ઘટાડો થાય છે. શું થાય છે? ખર્ચમાં ઘટાડો થાય છે. ઓટોમેશન દ્વારા ઓપરેશન ખર્ચ ઘટે છે. ક્લાઉડ આધારિત સોલ્યુશન ઓન પ્રિમિસિસ હાર્ડવેર અને જાળવણીની જરૂરિયાત દૂર કરે છે. IT ખર્ચ ઘટાડે છે. એટલે બંનેનું સમન્વય કરવાથી ઓટોમેટિક પ્રક્રિયા બધાએ પ્રોગ્રામમાં થતી હોવાથી એમાં ઓપરેશનલ જે ખર્ચ છે એમાં ઘટાડો થાય છે. નંબર 2, ઉત્તમ ડેટા એક્સેસિબિલિટી. માનવ સંસાધન અને એકાઉન્ટ ડેટા બંને ગમે ત્યાંથી એક્સેસ કરી શકાય છે. એ એક મોટો લાભ છે. ત્રીજું છે રિયલ ટાઈમ આંતરદૃષ્ટિ. એટલે આપણે ગમે ત્યારે ચોક્કસ સમયે આપણે એની અંદરથી કોઈ માહિતી મેળવવી હોય અથવા એના નિર્ણયનો કોઈ લાભ લેવો હોય તો તરત મળી શકે છે. એટલે કે ક્લાઉડ એકાઉન્ટિંગ સિસ્ટમ વાસ્તવિક સમયનો નાણાકીય ડેટા પ્રદાન કરે છે. એ જે તમારો ચાલુ સમય છે ધંધાનો, ત્યારે નાણાકીય પરિસ્થિતિ કેવી છે એનો રિયલ ટાઈમ રિપોર્ટ રજૂ કરે છે. એ શું કામ આવે? તો HR મેનેજર છે એને બજેટિંગ કેમ કરવું, કર્મચારીઓને વળતર અને લાભો કેવી રીતે આપવા, એવા નિર્ણયો લેવાની મંજૂરી એને આપે છે. નાણાકીય ડેટા એકદમ રિયલ હોવાથી મેનેજરને આ બાબતમાં ઘણી બધી મદદ મળી રહે છે. ચોથું છે સુધારેલ કાર્યક્ષમતા. પેરોલ પ્રોસેસિંગ, ખર્ચ ટ્રેકિંગ અને નાણાકીય અહેવાલ જેવા નિયમિત કાર્યોનું ઓટોમેશન વહીવટી વર્કલોડ ઘટાડે છે અને ભૂલો ઘટાડે છે, જેથી સંસ્થાની કાર્યક્ષમતામાં વધારો થાય છે. પેરોલ પ્રોસેસિંગ, ખર્ચ ટ્રેકિંગ અને નાણાકીય અહેવાલ એવા નિયમિત કાર્યોનું ઓટોમેશન વારંવાર થયા કરે છે. એટલે એ ઓટોમેશન શું કરે છે? ઘટાડે છે. એનાથી વર્કલોડ ઘટે છે. ઓટોમેશન થતું હોવાથી વર્ક બોજ ઓછો થાય છે, જેથી સંસ્થાની કાર્યક્ષમતામાં વધારો થાય છે. માપનીયતા. જેમ જેમ સંસ્થાઓ વધે છે તેમ તેમ ક્લાઉડ સિસ્ટમ નોંધપાત્ર માળખાગત ફેરફારો કર્યા વિના સંસ્થાકીય ફેરફારોનો સરળતાથી સ્વીકાર કરે છે. એટલે કે જેમ જેમ સંસ્થાઓ વધતી જાય તેમ જે ક્લાઉડ એકાઉન્ટ સિસ્ટમ છે એ કોઈ પણ આપણી સંસ્થાના માળખાગત ફેરફારો કર્યા વિના બીજી સંસ્થાનો કોઈ માહિતી મેળવી હોય તો એનો સરળતાથી સ્વીકાર કરે છે. એકીકરણ ક્ષમતાઓ. ક્લાઉડ એકાઉન્ટિંગ સિસ્ટમ HRM સોફ્ટવેર સાથે એકીકૃત થઈ ડેટા સંચાલન, HR અને નાણાકીય કાર્યોમાં સુવ્યવસ્થિત કાર્યપ્રવાહને ઉત્તમ બનાવે છે. એટલે કે મિત્રો, બંનેનું એકીકરણ થાય તો એનાથી ડેટા સંચાલન અને HRનું કાર્ય અને નાણાકીય કાર્યનું ત્રણેયનું સુવ્યવસ્થિત કાર્યને ઉત્તમ બનાવે છે. ડેટા સુરક્ષા.
ક્લાઉડ પ્રદાતાઓ સંવેદનશીલ નાણાકીય અને માનવ સંસાધન ડેટાને સુરક્ષિત રાખવા માટે સુરક્ષા પગલાંમાં ભારે રોકાણ કરે છે, જેથી ડેટા ભંગ અને નુકસાન સામે મજબૂત સુરક્ષા પ્રદાન થાય છે. એટલે આ ડેટા સંચાલનકર્તાઓ છે, મોટી મોટી કંપનીઓ પાસેથી આપણે ક્લાઉડ સ્પેસ લીધેલી હોય તો એ સ્પેસવાળા ડેટા લીક ન થાય એટલા માટે ખૂબ ખર્ચ કરતા હોય છે, જેથી કરીને આપણા ડેટાઓને મજબૂત રીતે સુરક્ષા પ્રદાન થાય છે. તો મિત્રો, HRI સાથે ક્લાઉડ એકાઉન્ટિંગનું મહત્ત્વ એના વિશે આપણે ચર્ચા કરી. હવે બીજો પ્રશ્ન છે, HRMની મૂળભૂત બાબતો જણાવો. આમ તો HRMની 4 મૂળભૂત બાબતો છે. એક, ભરતી અને પસંદગીની પ્રક્રિયાઓ, તાલીમ અને વિકાસ, પ્રદર્શન સંચાલન, વળતર અને લાભો. આ HRMની આ 4 મુખ્ય કારણ છે. ભરતી કઈ રીતે કરવી કર્મચારીની, એમાંથી એને પસંદગી કઈ રીતે કરવી, એને તાલીમ કઈ રીતે આપો, એને વિકાસ પામે એટલા માટે ટ્રેનિંગ કેવી રીતે આપવી, પછી એના સ્કિલને કેવી રીતે પ્રદર્શન કરવું અને એને કયા વળતર અને લાભો આપવા. આ 4 મેઇન એના મૂળભૂત બાબતો છે. તો પહેલો છે ભરતી અને પસંદગીની પ્રક્રિયાઓ. તો મિત્રો, ભરતી અને પસંદગી અસરકારક કાર્યબળ બનાવવાના પ્રથમ પગલાં છે. ભરતીમાં લાયકાત ઉમેદવારોની નોકરીની જગ્યાઓ માટે અરજી કરવા આકર્ષિત કરવાનો સમાવેશ થાય છે. જ્યારે પણ પસંદગી એ અરજી કરનારાઓમાંથી સૌથી યોગ્ય પસંદ કરનારની પ્રક્રિયાઓ કરવામાં આવે છે. એ કેવી રીતે થાય છે તે જોઈએ. તો ભરતીમાં નોકરીનું વિશ્લેષણ અને પોસ્ટિંગ થાય છે. નોકરીઓની જરૂરિયાત અને જવાબદારીને ઓળખી એને વિવિધ પ્લેટફોર્મ પર જાહેરાતો રજૂ કરવામાં આવે છે. 2, સોર્સિંગ ઉમેદવારો. સંભવિત ઉમેદવારને શોધવા માટે જોબ બોર્ડ, સોશિયલ મીડિયા, ભરતી એજન્સીઓ અને કર્મચારી રેફરન્સ જેવી વિવિધ ચેનલોનો ઉપયોગ થાય છે. એટલે કે ઉમેદવારો જેમ વધારે મળે તેના માટેથી જાહેરાતો થાય છે. જોબ બોર્ડ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, કોઈ ભરતી એજન્સી હોય તો એને પણ કરીને, કે કર્મચારી રેફરન્સ જે વિવિધ ચેનલો હોય તો એ ચેનલો દ્વારા શું થાય છે, એનો ઉપયોગ કરી અને વધારે જાહેરાત કરવામાં આવે છે. પછી છે ત્રીજું, સ્ક્રીનિંગ એપ્લિકેશન. એટલે નોકરીના માપદંડોને પૂર્ણ કરતા ઉમેદવારને શોર્ટલિસ્ટ કરવા માટે રિઝ્યુમ અને કવર લેટર્સની સમીક્ષા થાય છે. એટલે જે અરજીઓ આવે છે એમાં કઈ કઈ અરજીઓ પરિપૂર્ણ છે, કઈ પરિપૂર્ણ નથી, અને એ બધા માપદંડો યોગ્ય રીતે જે એપ્લિકેશન સ્વીકાર્યો હોય, જે માપદંડ પૂરા કરતી હોય એ એપ્લિકેશન સ્વીકારાય હોય અને બીજી ના સ્વીકાર્ય હોય તે બંનેને અલગ કરી અને એનું સ્કેનિંગ કરવામાં આવે છે. પસંદગીમાં જોઈએ તો સૌથી પહેલાં ઇન્ટરવ્યૂ આવે છે. ઉમેદવારોની લાયકાત અને કૌશલ્ય અને સાંસ્કૃતિક યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે વિવિધ પ્રકારના ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. કોઈ ફોન દ્વારા, કોઈ વિડીયો દ્વારા, કોઈ રૂબરૂ દ્વારા. આવી રીતે લોકોના ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે અને ઇન્ટરવ્યૂ પરથી તેની પ્રતિભા જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. બીજું છે મિત્રો મૂલ્યાંકન. ઉમેદવારનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરવા માટે પરીક્ષણો અને મૂલ્યાંકનો, દાખલા તરીકે ટેકનિકલ કૌશલ્ય પરીક્ષણ, વ્યક્તિત્વ પરીક્ષણ વગેરે લેવામાં આવે છે. ટેકનિકલ તમે કોઈ IT કે એવા કોઈ કરેલા હોય અભ્યાસ, તો કોમ્પ્યુટર્સ હોય તો એવી રીતે જે ટેકનિકલ બાબતની અંદર તમારું પોસ્ટિંગ થવાનું હોય તો તમારી ટેકનિકલ પણ પરીક્ષા લેવામાં આવે છે. અને બીજી વ્યક્તિગત પરીક્ષણ માટે તમને પ્રશ્નો પૂછીને પણ એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પૃષ્ઠભૂમિ તપાસ. ઉમેદવારોની માહિતીની ચોકસાઈ અને ખાતરી કરવી કે તેમાં વિશેષ ભૂતકાળ નથી. એટલે ઉમેદવારોની ચકાસણી કરવામાં આવે છે અને ખાતરી કરવામાં આવે કે તેમાં કોઈ વિશેષ ભૂતકાળ એ કોઈ રીતે એના ઉપર કોઈ કેસ થયેલા નથી, અથવા કોઈ સારો કોઈ
એના ઉપર કોઈ કેસ થયેલા નથી અથવા કોઈને કોઈ સામાજિક રીતે કોઈની પ્રતિષ્ઠા બરાબર છે કે નહીં એની તપાસ રીતે કરવામાં આવે છે. જોબ ઓફર. પસંદ કરેલ ઉમેદવારને નોકરીની ઓફર આપવામાં આવે છે, જેમાં પગાર, લાભો અને રોજગારી અન્ય સ્થિતિ વિશેનો પણ સમાવેશ કરવામાં આવે છે. તેને કેટલો પગાર આપવો, કયા લાભો આપવા અથવા બીજી સંસ્થા પ્રમાણે કઈ શરતો છે એનો વિશેષ લાભ આપવામાં આવે છે. હવે આ ભરતી અને પસંદગીમાં ક્લાઉડ સિસ્ટમની શું અસર થાય છે? તો ક્લાઉડ સિસ્ટમમાં ATS એટલે કે અરજ ટ્રેનિંગ સિસ્ટમ, એના આધારે નોકરીની જાહેરાતો પોસ્ટ કરવાથી માંડી અને ઉમેદવારની પ્રગતિને ટ્રેક કરવા સુધીના સમગ્ર ભરતી પ્રક્રિયાના સંચાલનમાં એ મદદ કરે છે. ATS એવો પ્રોગ્રામ છે કે તમને નોકરીની જાહેરાતથી કરીને ઉમેદવાર પસંદગી કરવાની છેક સુધીની પ્રક્રિયામાં એ તમને મદદ કરે છે. નંબર 2, હજી ઉન્નત સહયોગ. એ તમને ક્લાઉડ પ્રોફેશનલ HR ટીમોને તેમના સ્થાને ધ્યાનમાં લીધા વિના રિયલ ટાઈમ સહયોગ કરવાની મંજૂરી આપે છે. પસંદગી પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવે છે. ઉત્તમ સહયોગ આપે છે. વધારે પસંદગી સારી રીતે થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે. ત્રીજું છે ડેટા એનાલિસિસ. ક્લાઉડ સિસ્ટમ ભરતી મેટ્રિક્સનું મૂલ્યાંકન કરવા માટે શક્તિશાળી વિશ્લેષણ સાધનો પ્રદાન કરે છે, જેમ કે ભાડે લેવાનો સમય અને સ્ત્રોત અસરકારકતા અને ઉમેદવારનો અનુભવ. ક્લાઉડ એક આધારિત ભરતી ઉકેલો ઉમેદવાર માટે સીમલેસ અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ એપ્લિકેશન પ્રક્રિયા ઓફર કરે છે. તેમનો અનુભવ અને જોડાણમાં સુધારો કરે છે. તો મિત્રો, આમ ક્લાઉડ અસર 3 જાતની કરવામાં આવે છે. એક છે ATS દ્વારા, બીજો ઉન્નત સહયોગ મળે છે, ત્રીજો ડેટા એનાલિટિક્સ થાય છે, અને ચોથો ઉમેદવારનો અનુભવ. ઉમેદવારનો અનુભવ અને જોડાણમાં એ સુધારો કરે છે. હવે બીજો મુદ્દો છે તાલીમ અને વિકાસ. તો મિત્રો, તાલીમ અને વિકાસ કર્મચારીના કાર્યક્ષમતામાં સુધારો કરવા અને તેમની ભાવિ ભૂમિકાઓ માટે તૈયાર કરવા, તેમની કુશળતા, જ્ઞાન અને ક્ષમતાઓને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ તાલીમ વિકાસનું કાર્ય આ છે. તો તાલીમની અંદર 3 પોઈન્ટ આવે છે. ઓનબોર્ડિંગ એટલે સંસ્થાની સંસ્કૃતિ, નીતિ, નિયમો, પ્રક્રિયાઓ સાથે નવા કર્મચારીઓનો પરિચય કરાવવાનો થાય છે. એટલે કે પસંદગી પામેલા ઉમેદવારો એને સંસ્થાની સંસ્કૃતિનું જાણ કરે, સંસ્થાની સંસ્કૃતિનું ભાન કરાવે છે, મીન્સ કે એના વિશે માહિતી આપે છે. સંસ્થાની નીતિઓ અને પ્રક્રિયાઓ સાથે નવા જે કર્મચારી છે એને એનો પરિચય કરાવાય છે. ત્યારબાદ એને ટ્રેનિંગ આપવામાં આવે છે. નોકરીની ટ્રેનિંગ તાલીમ. ટેકનિકલ તાલીમ. નોકરીની ભૂમિકાને લગતી ચોક્કસ કૌશલ્ય તાલીમ પ્રદાન કરવામાં આવે છે, જેમાં IT કર્મચારી માટે સોફ્ટવેર તાલીમની પણ સગવડ કરી દેવામાં આવે છે. ત્રીજું છે સોફ્ટ સ્કિલ્સ ટ્રેનિંગ. આંતરવ્યક્તિત્વ કૌશલ્ય, સંચાર અને નેતૃત્વ અને ટીમવર્ક ક્ષમતાઓનો વિકાસ કરવામાં આવે છે. એટલે કે સ્કિલ્સ, પ્રતિભા, એને કેવી રીતે ઉજાગર કરવી, એને નેતૃત્વ કેવી રીતે કરવું, ટીમવર્ક ક્ષમતા કેવી રીતે જાળવવી, એનો વિકાસ કેવી રીતે કરવો, તેની ટ્રેનિંગ આપવામાં આવે છે. પછી બીજો મુદ્દો છે વિકાસ. વિકાસમાં કારકિર્દી વિકાસ કાર્યક્રમો એવા કાર્યક્રમો ઓફર કરે છે જે કર્મચારીઓને તેના લાંબા ગાળાના કારકિર્દીના ધ્યેયોની યોજના બનાવવામાં અને હાંસલ કરવામાં મદદ કરે છે.
માર્ગદર્શન અને કોચિંગ. પછી કર્મચારીઓને માર્ગદર્શન અથવા કોચ સાથે જોડી તેમના વ્યવસાયિક વિકાસ અને માર્ગદર્શન માટે સહાય પ્રદાન કરવામાં આવે છે. નેતૃત્વ વિકાસ. કર્મચારીઓને લક્ષ્યાંકિત તાલીમ અને અનુભવ દ્વારા નેતૃત્વની ભૂમિકાઓ માટે ઉચ્ચ સંભવિત કર્મચારીઓને તૈયાર કરવામાં આવે છે. એમાં તાલીમ વિકાસ પર ક્લાઉડની શું અસર થાય છે? તો મિત્રો, LMS એટલે કે લર્નિંગ સંચાલન સિસ્ટમ દ્વારા તાલીમના કાર્યક્રમની રચના, વિતરણ અને સંચાલન માટે પસંદગી પામી ગમે ત્યાંથી એક્સેસિબલ કરી અને એને પરફોર્મન્સ માટે તૈયાર કરવામાં આવે છે. વ્યક્તિગત શિક્ષણ. ક્લાઉડ સિસ્ટમ વ્યક્તિગત શીખવાની શૈલીઓ અને જરૂરિયાતી અનુરૂપ તાલીમ કાર્યક્રમોને અનુરૂપ કરવા માટે ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. ખર્ચ અસરકારકતા. ક્લાઉડ સોલ્યુશન શારીરિક તાલીમ સામગ્રી અને સ્થળોની જરૂરિયાત ઘટાડે છે. એકદમ તાલીમ ખર્ચ ઘટાડી દે છે. એટલે કે ક્લાઉડનું સોલ્યુશનથી આપણને શારીરિક તાલીમ સામગ્રી બહુ ઓછી મેળવવી પડે છે અને સ્થળોની જરૂરિયાત પણ ઘટાડી નાખે છે અને એકંદર તાલીમ ખર્ચ પણ ઘટાડી નાખે છે. બહુ લાંબી જગ્યાએ અનેક સ્થળે જવું નથી પડતું. એક જ સ્થળ ઉપર આપણે ક્લાઉડ એકાઉન્ટિંગ દ્વારા એને આપણે એક જ જગ્યાએ કર્મચારીઓને ટ્રેનિંગ આપી શકીએ છીએ. રિયલ ટાઈમ અપડેટ. તાલીમ સામગ્રીને રિયલ ટાઈમ અપડેટ કરી શકાય છે. ખાતરી કરો કે કર્મચારીઓને હંમેશા સૌથી વર્તમાન માહિતી એક્સેસ હોય છે. એવી રીતે કર્મચારીઓને આપણે રિયલ ટાઈમ એક્સેસ અપડેટ કરી અને કર્મચારીને સૌથી લાયક બનાવી શકાય છે. પરફોર્મન્સ સંચાલન ત્રીજું છે. તો પ્રદર્શન અને પરફોર્મન્સ જે કહો તે પ્રદર્શન સંચાલન, એની અંદર પરફોર્મન્સ સંચાલન એ કર્મચારીની પ્રવૃત્તિઓ અને આઉટપુટ સંસ્થાનો લક્ષ્યો સાથે એકરૂપ થાય તેવી ખાતરી કરવાની પ્રક્રિયા છે. તેમાં અપડેટ સેટ કરવું, તેમાં પ્રદર્શનનું નિરીક્ષણ કરવું, તેમાં અપેક્ષાઓ સેટ કરવી અને પ્રતિસાદ આપવાનો સમાવેશ થાય છે. પહેલો મુદ્દો છે ધ્યેય સેટિંગ. કર્મચારીઓને હાંસલ કરવા માટે સ્પષ્ટ, માપી શકાય તેવા હેતુઓ સ્થાપિત કરવામાં આવે છે. સતત પ્રતિસાદ. કર્મચારીઓને ટ્રેક પર રહેવા અને સુધારવામાં મદદ કરવા માટે પ્રદર્શન પર નિયમિત પ્રતિસાદ આપવામાં આવે છે. પ્રદર્શન સમીક્ષાઓ. નિર્ધારિત લક્ષ્યો સામે કર્મચારીની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે સમયાંતરે ઔપચારિક મૂલ્યાંકન કરવામાં આવે છે. વિકાસ યોજનાઓ. પરફોર્મન્સ ગેપને દૂર કરવા અને કારકિર્દી વૃદ્ધિને ટેકો આપવા માટે વ્યક્તિગત વિકાસ યોજનાઓ બનાવવામાં આવે છે. ક્લાઉડની શું અસર થાય છે? તો મિત્રો, પરફોર્મન્સ સંચાલન સિસ્ટમમાં PMS રિયલ ડેટા સાથે કર્મચારીની કામગીરીનું સતત ટ્રેકિંગ અને મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કે કર્મચારીનું સતત ટ્રેકિંગ કરવામાં આવે છે અને એનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેથી તેની કાર્યદક્ષતા જળવાઈ રહે છે. 360 ડિગ્રી પ્રતિસાદ. એટલે ક્લાઉડ પ્લેટફોર્મમાં 360 ડિગ્રી પ્રતિસાદની સુવિધા આપવામાં આવે છે. સાથીદારો, ગૌણ અધિકારીઓ અને સુપરવાઇઝરના ઇનપુટને મંજૂરી આપવામાં આવે છે. ધ્યેય સંરેખન. ક્લાઉડ સિસ્ટમો સંકલિત પ્રદર્શન ટ્રેકિંગ દ્વારા વ્યક્તિગત લક્ષ્યાંકોને સંસ્થાકીય ઉદ્દેશો સાથે સંરેખિત કરી અને તેને સારી રીતે ઉચિત કરવા માટે મદદ કરવામાં આવે છે. એ આપણને મદદ કરે છે. કોણ કરે છે? ક્લાઉડ એકાઉન્ટ. શેમાં મદદ કરે છે? સંસ્થાકીય ઉદ્દેશો સાથે એકરૂપ કરવામાં મદદ કરે છે. રિમોટ એક્સેસિબિલિટી. મેનેજરો અને કર્મચારીઓ પરફોર્મન્સ ડેટા એક્સેસ કરી શકે છે અને વિવિધ કાર્યબળને ટેકો આપતા ગમે ત્યાંથી તે પ્રસાદ આપી શકાય છે. છેલ્લો મુદ્દો છે વળતર અને લાભો. આની અંદર વળતર અને લાભો તમામ પ્રકાર નાણાકીય વળતર અને મૂર્ત સેવાઓ અને કર્મચારીઓને તેમના રોજગારના ભાગરૂપે મળતા લાભોનો સમાવેશ કરવામાં આવે છે. તો વળતર 3 પ્રકારનું હોય છે. 3 પ્રકારનો અભ્યાસ કરવામાં આવે છે. તેમાં બેઝ પે, કર્મચારીને જે ફિક્સ પગાર અથવા કલાક દીઠ વેતન મળે છે એનો બેઝિક પે કેટલો નક્કી કરવો, એની મોંઘવારી કેટલી નક્કી કરવી, અથવા કોઈ કર્મચારીની ફિક્સ પગાર કેવી રીતે નક્કી કરવો,
અથવા તો કલાક દીઠ કેટલું વેતન મળવું અથવા તો અઠવાડિયામાં કેટલું વેતન આપવું એ નક્કી કરવામાં મદદરૂપ થાય છે. પ્રોત્સાહનો ઉચ્ચ પ્રદર્શનને પુરસ્કારો આપવા માટે વધારાના વળતર જેમ કે બોનસ, કમિશન, નફાની વહેંચણી વગેરે નક્કી કરવામાં આવે છે. સારામાં સારું પરફોર્મન્સ કરે, સારો દેખાવ કરે તો તેને સારું વળતર કે બોનસ, કમિશન, નફાની અંદર ભાગ વગેરે આપવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. ઇક્વિટી વળતર કર્મચારીઓને તેમના વળતર પેકેજના ભાગરૂપે પૂરા પાડવામાં આવેલ સ્ટોક વિકલ્પો અથવા શેર એ એમને આપવામાં આવે છે. એના વળતર આટલું વળતરની અંદર છે. હવે લાભની અંદર આરોગ્ય વીમો, મેડિકલ, ડેન્ટલ અને વિઝન વીમા યોજનાઓ દાખલ કરી કર્મચારીઓને પ્રદાન કરવામાં આવે છે. નિવૃત્તિ યોજનાઓ કર્મચારી નિવૃત્ત થયા પછીની પેન્શન યોજના, 401 યોજનાઓ અને અન્ય નિવૃત્તિ બચત વિકલ્પોનો લાભ આપવામાં આવે છે. ચૂકવેલ સમય વેકેશનના દિવસો, માંદગીની રજા અને રજાઓ એને વેકેશનના દિવસો પ્રદાન કરવામાં આવે છે. માંદગીની કેટલી રજાઓ, મેડિકલ લીવ અને બીજી કેટલીક સરકારી રજાઓ આપવી એના વિશે માહિતગાર કરવામાં આવે છે. અન્ય લાભો જેમ સભ્યપદ, ટ્યુશન ભરપાઈ અને લવચીક કાર્યવ્યવસ્થા જેવા લાભો આપવામાં આવે છે. એટલે કે એના બાળકોને ટ્યુશન ભરપાઈ, ટ્યુશનોની ફી આપવામાં આવે છે. પછી જિમ્નાસ્ટિક કરવું હોય તો કસરત માટે જીમ સભ્યપદના પણ લાભો આપવામાં આવે છે. ક્લાઉડની અસર એમાં શું થાય છે? જો ક્લાઉડ એકાઉન્ટિંગ અને જો આનો સમાવેશ કરવામાં આવે HRMનો તો શું લાભ થાય? તો પેરોલ સિસ્ટમ, ક્લાઉડ આધારિત પેરોલ સિસ્ટમ પેરોલ પ્રક્રિયાને સુવિસ્ત કરે છે. વેતનની ચોક્કસ અને સમયસર ચૂકવણીની ખાતરી આપે છે. એટલે કે સમયસર પગાર મળી રહે એટલે એનો લાભ ક્લાઉડ એકાઉન્ટની થાય છે. કારણ કે ક્લાઉડ એકાઉન્ટ બધી માહિતી એક્સેસ કરી અને સારી રીતે એનું સંચાલન કરે છે. બેનિફિટ્સ અને એડમિનિસ્ટ્રેશન બીજો મુદ્દો છે. ક્લાઉડ પર પ્લેટફોર્મ બેનિફિટ્સ અને એનરોલમેન્ટ ટ્રેકિંગ અને અનુપાલનનું સંચાલન એ સ્વચાલિત કરે છે. એટલે કે કેટલા લાભો આપવા, બરાબર, બેનિફિટ્સ એટલે લાભો, એનું પ્લેટફોર્મ નક્કી કરે છે અને કેવી રીતે એને સંચાલન કરવું એ સ્વચાલિત કરે છે. પોતાને ઓટોમેટિકલી સ્વચાલિત કરે છે. કોને? કર્મચારીને. એટલે એના માટે એને કેવી રીતે લાભ આપવા તે બેનિફિટ એડમિનિસ્ટ્રેશન નક્કી કરે છે. વળતર વિશ્લેષણ ક્લાઉડ સિસ્ટમ બજાર ડેટા અને પ્રદર્શન મેટ્રિક્સના આધારે સ્પર્ધાત્મક વળતર પેકેજો ડિઝાઇન કરવા માટે અદ્યતન વિશ્લેષણ પ્રદાન કરે છે. એટલે કે બજારની અંદર સ્પર્ધાત્મક હરીફાઈ કરવાનું હોય તો એના માટે અલગ અલગ પેકેજો એ પ્રદાન કરે છે. કર્મચારી સ્વસેવા ક્લાઉડ સોલ્યુશન સ્વસેવા પોર્ટલ ઓફર કરે છે, જેમાં કર્મચારીઓ તેમના વળતર અને લાભોની માહિતી જોઈ અને સંચાલિત કરી શકે છે. નિષ્કર્ષમાં માનવ સંસાધન સંચાલન એટલે કે HRMના ફંડામેન્ટલ્સ, ભરતી અને પસંદગી, તાલીમ અને વિકાસ, પ્રદર્શન સંચાલન અને વળતર અને લાભો સંસ્થાકીય સફળતા માટે મહત્વપૂર્ણ છે. આ પ્રક્રિયામાં ક્લાઉડ ટેકનોલોજીને એકત્રિત કરવાથી કાર્યક્ષમતા, ચોકસાઈ અને સુલભતા વધે છે, જે માનવ સંસાધનોના સંચાલનમાં નોંધપાત્ર સ્પર્ધાત્મક લાભ પૂરો પાડે છે. મિત્રો, તો આ બે મુદ્દાની ચર્ચા આપણે જોઈ. પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યના હોય તૈયાર કરી લેવાનું. બુક્સની અંદર મુદ્દાઓ બધા આપેલા જ છે. એને સારી રીતે સમજી વિચારી અને યાદ રાખશો અને પરીક્ષા ટાણે પેપરની અંદર પ્રદર્શિત કરશો તેવી વિનંતી. તો મિત્રો, હવે આ બે મુદ્દા સાથે મારું વક્તવ્ય પૂરું થાય છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.